સુરતમાં 7મી જુલાઈએ સર્જાયેલી ખાડીપુરની ગંભીર પરિસ્થિતિ બાદ હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઈ લેવલ રિવ્યુ બેઠક યોજી અને પૂર રાહત કામગીરીની જાહેરાત કરી છે. સુરત શહેરમાં ભારે વરસાદના કારણે 7 જુલાઈએ સર્જાયેલી ખાડીપુરની ગંભીર પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 9 જુલાઈની મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજી અને પૂર રાહત અંગેની જાહેરાતો કરી હતી. આ બેઠકમાં સરકારનો મુખ્ય ભાર પ્રભાવિત વિસ્તારોમાં ઝડપી સર્વે અને કેસ્ટોલ ચૂકવણી પર હતો. 9,100 પરિવારોનો ડોર ટુ ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને 6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેસ્ટોલની સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે. તો બાકી રહેલ તમામ અસરગ્રસ્ત પરિવારોને આજે મોડી સાંજ સુધીમાં તેમની સોસાયટીઓ સુધી પહોંચી અને રોકડ સહાય આપી દેવા માટે વહીવટીતંત્રની જુદી જુદી ટીમો મેદાનમાં ઉતરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં જણાવ્યું કે દરેકને સહાય મળી રહે તે માટે સુરત શહેરના તમામ ઝોનલ અધિકારીઓને ઇન્ચાર્જ તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી થયેલા સર્વે ઉપરાંત જો હજુ પણ કોઈ સોસાયટી કે વિસ્તાર રહી ગયા હોય તો ત્યાં તાત્કાલિક ટીમ મોકલવાની સૂચના અપાઈ છે. કોઈ પણ રહી ગયેલી સોસાયટી કે નાગરિક કલેક્ટર કચેરી ખાતે ઊભા કરાયેલા કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરીને પોતાના વિસ્તારની માહિતી આપી શકે છે, જેથી વહીવટી ટીમ તુરંત જ ત્યાં પહોંચી અને સર્વેની કામગીરી પૂર્ણ કરશે. લોકોને રોજબરોજના જીવનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વૈકલ્પિક સહાય ડે એન્ડ નાઇટ કામગીરી કરી અને ચૂકવવામાં આવી રહી છે. તો સ્થાનિક રહેવાસીઓની સાથે સુરતના વેપારી વર્ગને થયેલા મોટા નુકસાન અંગે પણ સરકારે ગંભીરતા દાખવી છે. પૂરના કારણે જેમની દુકાનો કે વ્યાપારી એકમો ધોવાઈ ગયા છે તેમના માટે સુરત શહેરના 58 જેટલા મુખ્ય વાણિજ્યિક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વે શુક્રવાર સાંજ સુધી સતત ચાલુ રાખવામાં આવ્યો છે. જેમ જેમ નવી માહિતી મળતી રહી છે તેમ ડેટા અપડેટ કરાઈ રહ્યો છે. તો કોમર્શિયલ સેક્ટરમાં થયેલા નુકસાનના આધારે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક વિશેષ પોલિસી જાહેર કરવામાં આવશે.